રાજ્યની 5 મેડિકલ કોલેજને કોરોના રસીના ટ્રાયલ માટે મંજૂરી. ગાંધીનગરની જીએમઈઆરએસ, એસજીવીપી, એમકે શાહ સહિતની કોલેજની કરશે ટ્રાયલ. કોરોનાના નવા 1185 કેસ સાથે કુલ આંક 1,56,283 પર. છેલ્લા 24 કલાકમાં 11ના મોત તો 1329 દર્દીઓ થયા ડિસ્ચાર્જ. ડાંગ ભાજપમાં ટિકિટને લઈને બળકો. ડાંગ ભાજપના પ્રમુખ બાબુરાવનું નારાજગી દર્શાવતી ઓડિયો ક્લિપ થઈ વાયરલ. વિજય મુહૂર્તમાં વિધાનસભાની પેટાચૂંટણી માટે મેદાને ઉતર્યા મુરતિયા. કોંગ્રેસના 7 તો ભાજપના 2 ઉમેદવારોએ ભર્યા ફોર્મ. લીંબડી બેઠક માટે કોંગ્રેસ હજુ અસમંજસમાં. ભાજપના કિરીટસિંહ રાણા સામે ઉતારી શકે છે રાણાને, તો ચેતન ખાચરનું નામ પણ ચર્ચામાં. દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક મેઘરાજા પરાણે પધાર્યા. ઓલપાડ, ડભોઈ સહિતના પંથકોમાં વરસાદ. મગફળી, ડાંગરના પાકને નુકસાનીને લઈને ખેડૂતો ચિંતામાં. નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝના કાર્યક્રમ 8ના ટકોરીમાં. હું છું આપની સાથે ફાલ્ગુની. ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 760 કરોડની લૂંટ ચોરીની ફરિયાદો નોંધાઈ છે, જેમાંથી માત્ર ચોરીની 25% રકમ જ રિકવર થઈ છે. આમ ગુજરાતના 3ના લૂંટ ચોરીના આંકડાનું એનાલિસિસ કરવામાં આવે તો દર વર્ષે 21.11 કરોડ, દર મહિને 1.75 કરોડ, તેમ દરરોજ 5.86 લાખની લૂંટ ચોરીની ફરિયાદ છેલ્લા 3 વર્ષમાં નોંધાઈ છે. સૌથી વધુ લૂંટ ચોરીની ફરિયાદો રહેણાંક વિસ્તારમાંથી નોંધવામાં આવી છે. રાજ્યમાં ચોરીની અંધત ફરિયાદ. જાણો કેટલા રૂપિયા ગુમાવ્યા નાગરિકોએ. લૂંટારુઓ હવે બન્યા અબજોપતિ. એનસીબીના આંકડાએ ખોલી પોલ. ગત વર્ષે રૂપિયા 202 કરોડમાંથી પોલીસે માત્ર 56 કરોડ કર્યા રિકવર. એનસીબીના રિપોર્ટ અનુસાર વર્ષ 2017માં રાજ્યભરમાંથી કુલ 245 કરોડની ચોરીની ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી પોલીસે 51 કરોડ એટલે કે માત્ર 20% જેટલી રકમ રિકવર કરી સ્થાનિકોને પરત કરી છે. ત્યારબાદ વર્ષ 2018માં સ્થાનિકોએ 311 કરોડ ગુમાવ્યા. આ તમામ પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરીને 80 કરોડ એટલે કે 25% જેટલી રકમ રિકવર કરી શકી હતી. જ્યારે ગત વર્ષે 202 કરોડની આસપાસની લૂંટ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ગુનેગારોને પકડી કુલ 56 કરોડ રિકવર કર્યું છે. એટલે છેલ્લા 3 વર્ષમાં નોંધાયેલી કુલ ફરિયાદોમાંથી 30%ની આસપાસ જ કેસ ઉકેલવામાં પોલીસ સફળ રહી છે. વર્ષ 2019માં ગુજરાતમાં લૂંટ ચોરીની 3 લાખ ફરિયાદ. 3 લાખમાંથી માત્ર 30% રકમ રિકવર થઈ. ગત વર્ષની લૂંટ ચોરીની સૌથી વધુ ઘટના રહેણાંક વિસ્તારોમાં ઘટી છે અને અંદાજે 200 કરોડ રકમ ચોરી થયાની કુલ 3 લાખની આસપાસ ફરિયાદો નોંધાઈ છે. જો કે હવે રેસિડેન્સી એરિયા બાદ હાઈવે, એરપોર્ટ, રેલવે સ્ટેશન, એટીએમ તેમજ સ્કૂલ કોલેજોમાં ચોરીઓની ઘટના બની છે. આ ફરિયાદોમાંથી પોલીસે કુલ રકમની 30% રકમ રિકવર કરી લીધી છે, પરંતુ બાકીની રકમ માટે આજે પણ કેટલાક સ્થાનિકો પોલીસ સ્ટેશનોના ધક્કા ખાઈ રહ્યા છે. દેશભરમાં કુલ 4,500 કરોડ રૂપિયાની થઈ લૂંટ. દેશની પોલીસે 1,500 કરોડ કર્યા રિકવર. લૂંટની રકમ રિકવર કરવામાં તામિલનાડુ સૌથી આગળ. તામિલનાડુમાં 69% કેસનો ઉકેલ. દેશભરમાં ગત વર્ષે લોકોએ કુલ 4,500 કરોડની આસપાસની રકમ ગુમાવી છે, જેમાંથી પોલીસ 1,500 કરોડની આસપાસની રકમ રિકવર કરવામાં સફળ થઈ છે. સૌથી વધુ રિકવર કરવામાં તામિલનાડુ સૌથી આગળ છે. અહીંની પોલીસે વર્ષ 2019માં નોંધાયેલી લૂંટ ચોરીની કુલ ફરિયાદોમાંથી 68% જેટલી રકમ રિકવર કરી સ્થાનિકોને પરત કરી છે. આ સિવાય કેટલીક નાની મોટી ઘટનાઓમાં લોકો પોલીસના ઝમેલામાં પડવાથી બચવા માટે ફરિયાદો પણ નોંધાવતા નથી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.
સમય ભલે ગમે તે હોય, તેલિયા રાજા તહેવારો પહેલા ભાવ ન વધારે એવું બને જ કેમ? ગુજરાતમાં હવે તહેવારોની સિઝન ચાલુ થનાર છે, ત્યારે તેલિયા કંપનીઓએ સિંગતેલના ભાવમાં વધારો કરીને ગૃહિણીઓને સૌથી મોટો ઝાટકો આપ્યો છે. કોરોના કાળમાં પણ નિયમ જળવાઈ રહ્યો. હવે આવ્યું નવું બહાનું. તહેવારો પહેલા જ કેમ સિંગતેલમાં ભાવ વધારો? 2 દિવસમાં ₹70.70નો વધારો. ગૃહિણીઓ માટે આજે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સિંગતેલના ભાવમાં ₹25નો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેને કારણે સિંગતેલ ડબ્બાનો ભાવ ₹2185 પહોંચ્યો છે. આ વિશે જ્યારે તેલિયા કંપનીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે મોટું કારણ આપ્યું છે. સિંગતેલના ભાવમાં ₹25નો વધારો થયો છે. 2 દિવસ પહેલા ₹70 ડબ્બે વધ્યા હતા, જ્યારે ફરી એક વખત ₹25નો ભાવ વધારો થયો છે. ત્યારે લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. સિંગતેલ ડબ્બાનો ભાવ ₹2185 પહોંચ્યો. ભાવ વધારાનું કારણ પિલાણને લાયક મગફળી નથી આવી. તમને જણાવી દઈએ કે અગાઉ સિંગતેલનો પહેલાનો ભાવ ₹2090 હતો, જે વધીને હવે ₹2185 થઈ ગયો છે. તેલિયા કંપનીઓ જણાવી રહી છે કે સિઝનમાં પિલાણ લાયક મગફળી ન આવતા ભાવમાં ઉછાળો આવ્યો છે, પરંતુ સચ્ચાઈ કંઈક અલગ છે. હાલ મગફળીની સિઝન ચાલી રહી છે, ત્યારે મગફળીની સિઝનમાં જ સિંગતેલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. તહેવાર શરૂ થતાં જ ગૃહિણી માટે ચિંતાજનક સમાચાર સામે આવતા તેઓ આકરી બાકરી થઈ ગઈ છે. કોરોના મહામારીને કારણે પહેલેથી જ લોકોને આર્થિક રીતે માર પડી રહ્યો છે, ત્યારે તહેવારો ટાણે સિંગતેલના ભાવમાં વધારો થતાં હવે શું ખાવું અને શું નહીં તે મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે પૂર્ણ થવાના આરે છે. આ દરમિયાન ગુજરાતમાં કુલ વાવેતર વિસ્તાર 94 લાખ હેક્ટર છે, જે પૈકી 87.24 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું સારું વાવેતર થયું છે. આ વર્ષે ચોમાસામાં સારા નરસા પાસાને બાદ કરતા સરેરાશ 100% વાવેતરનો આંક વટી ગયો છે અને 102.76% વિસ્તારમાં સરેરાશ વાવેતર થયું છે. રાજ્યમાં ચોમાસાએ ખેડૂતોને ઉગાર્યા. સિઝનનો 44 ઇંચ કરતાં વધુ વરસાદ. ખેડૂતોએ કર્યું 87.24 લાખ હેક્ટરમાં વાવેતર. રાજ્યમાં આ વર્ષે 102.76% વાવેતર. ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં સરેરાશ 34 ઇંચ વરસાદ મૂલ્યાંકિત કરવામાં આવ્યો છે, જેની સામે આ વર્ષે 44 ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે. પરિણામે ખેતીના વાવેતર વિસ્તાર 100%ને આંબી જતા ખરીફ પાક માટે લાભદાયી પુરવાર થશે. રાજ્યમાં ચાલુ વર્ષે 12 ઓક્ટોબર સુધીમાં અંદાજિત 87.24 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, જે ટકાવારીની દ્રષ્ટિએ જોતા 102.76% થયું છે. જેમાં તેલેબિયા પાકનો વાવેતર વિસ્તાર સૌથી વધુ 125.63% છે, તો 13.51 લાખ હેક્ટર વિસ્તારમાં ધાન્ય પાકનું વાવેતર થયું છે, જે ટકાવારીની દ્રષ્ટિએ 99.93% થાય છે. નજર કરીએ ગત વર્ષ અને આ વર્ષે કેટલા હેક્ટરમાં કેટલું વાવેતર કરાયું. ધાન્ય પાકનું ગત વર્ષે 13.67 હેક્ટરમાં વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે 13.51 હેક્ટરમાં વાવેતર થયું છે. કુલ 99.93% વાવેતર થયું છે. તો ગત વર્ષે કઠોળ પાકમાં 4.8 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે 4.39 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. 93.29% વાવેતર થયું છે.
તેલેબિયા પાકમાં ગત વર્ષે 25.13 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે 30.4 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. કુલ 125.63% વાવેતર થયું છે. જ્યારે અન્ય પાકની વાત કરીએ તો 43.88 લાખ હેક્ટરમાં ગત વર્ષે વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે 39.27 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. કુલ 91.90 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે કુલ ગત વર્ષે 86.77 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે 87.24 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. કુલ 102.76% વાવેતર થયું છે. તેલેબિયા પાકમાં સૌથી વધુ વાવેતર. ગુજરાતમાં આ વર્ષે તેલેબિયા પાકના વાવેતર વિસ્તારમાં વધારો થતા મગફળી અને તલ સહિતના તેલેબિયા પાકને ફાયદો થશે. નોંધનીય છે કે રાજ્યમાં ઘણા સ્થાને અતિવૃષ્ટિને કારણે પાક ધોવાઈ પણ ગયો હતો. જો આમ ન થયું હોત તો અત્યાર સુધીનો સૌથી વધુ વાવેતર રાજ્યમાં નોંધાયું હોત, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. અરુણ શાહ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. દેશમાં મનોરંજન ઉદ્યોગ સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઝમાંથી એક છે. 4 લોકડાઉન અને 4 અનલોક તથા અડધા અનલોક 5 બાદ આખરે સિનેમાની મજા લોકોને મળી ખરી. કોરોના કાળમાં મોટાભાગની ઇન્ડસ્ટ્રીઝ ખુલી ચૂકી છે. ત્યાં આજથી સિંગલ સ્ક્રીન થિયેટર સાથે મનોરંજનની મજા પણ અનલોક થઈ ગઈ. રાજ્યમાં મલ્ટીપ્લેક્સ થિયેટરમાં શુક્રવારથી ફિલ્મ બતાવવાનું શરૂ થશે. મનોરંજનની દિશા અને દશા બદલાઈ. કોરોનાએ છીનવી લીધી કોર્નર સીટ. માસ્કની સાથે મનોરંજનની મજા. અમદાવાદમાં ન થયું બુકિંગ. પહેલા દિવસે જનતાનો મોડો પ્રતિસાદ. 7 મહિનાથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે થિયેટર ઉદ્યોગ આખરે કડક ગાઈડલાઈન સાથે ખુલી ગયો. અમદાવાદમાં બાપુનગર, શ્યામલ અને રાયપુર વિસ્તાર સહિત કેટલાક વિસ્તારોમાં મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન થિયેટર ખુલી ગયા, જ્યાં સવારના 10:30 પછી 5 શોની મંજૂરી મળી હતી. જોકે પ્રથમ દિવસે થિયેટરથી દર્શકો દૂર રહ્યા. સવારથી જ એક પણ થિયેટરમાં બુકિંગ જોવા મળ્યું નહીં. આજે થિયેટરોમાં ફક્ત ગુજરાતી ફિલ્મો જ બતાવવામાં આવી રહી છે. આમ પ્રથમ દિવસે થિયેટર માલિકોએ કડક પાલન કર્યું, પરંતુ પ્રેક્ષકોની પાંખી હાજરીએ પ્રથમ ઘાટે મક્ષિકા જેવો ઘાટ કર્યો. 7 મહિના બાદ ખુલ્યા થિયેટર. શુક્રવારથી ખુલવા જઈ રહ્યા છે મલ્ટીપ્લેક્સ. સરકારે સિટિંગ એરેન્જમેન્ટમાં ફિઝિકલ ડિસ્ટન્સિંગની સાથે મલ્ટીપ્લેક્સ અને સિનેમા હોલ ખોલવાની મંજૂરી આપી દીધી છે. જો કે હવે મલ્ટીપ્લેક્સમાં મૂવી જોવાની મજા થોડી બદલાઈ જશે, કારણ કે ગાઈડલાઈન પ્રમાણે આગળ પાછળ અને આજુબાજુની સીટમાં કોઈ બેસી શકશે નહીં. તો આ ઉપરાંત માસ્ક સાથે જ સંપૂર્ણ મૂવી જોવી પડશે. કુલ એસઓપીની જે ગાઈડલાઈન છે કેન્દ્ર સરકારના ગુજરાત સરકારની, એ ગાઈડલાઈન પ્રમાણે સૌથી પહેલાં તો ઓનલાઈન બુકિંગ કરવાનું, સેકન્ડ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું સૌથી પહેલાં, બીજું છે માસ્ક પહેરીને ફરજિયાત અંદર આવે, અંદર સેનેટાઈઝ કરીને આવે, એ સિવાય ગંદકી જે મીટરથી ચેક કરવાનું આવે, થર્મોમીટરથી એ ચેક કરાવે. સુરતમાં 10 મલ્ટીપ્લેક્સ ચાલુ થશે. ગુજરાતના બીજા મહાનગરોની સાથે દરેક નાના મોટા શહેરોમાં અનલોકની ગાઈડલાઈનના પાલન સાથે મલ્ટીપ્લેક્સ થિયેટરો ચાલુ થઈ રહ્યા છે. સુરતમાં 10 મલ્ટીપ્લેક્સ અને 4 થિયેટર ચાલુ થવાના છે, જેમાં ફક્ત આઇનોક્સમાં ફિલ્મો આવતીકાલથી 50% બેઠકો સાથે શરૂ થશે. બાકીના થિયેટરો અને મલ્ટીપ્લેક્સ અનિર્ણિત સુધી બંધ રહેશે. હાલ મલ્ટીપ્લેક્સ ઓનર્સે ગુજરાતી ફિલ્મો બતાવવાનું શરૂ કર્યું છે. હવે જોઈએ કે મલ્ટીપ્લેક્સમાં દર્શકોનો કેવો પ્રતિસાદ મળે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વિશ્વભરમાં સુરતના ડાયમંડ ઉદ્યોગની ચમક જોવા મળે છે, પરંતુ તેમાં કેટલાક નાના વેપારીઓનો વિકાસ રોંધાઈ જતો હતો. જો કે હવે એવું નહીં થાય, કારણ કે વિશ્વના ફલક ઉપર જેની નામના છે તે હીરા ઉદ્યોગ હજુ સુધી એ જ દેશી ઢબે ચાલતો હતો. જો કે હવે એવું રહ્યું નથી. આજે નાના વેપારીને પણ ફાયદો થાય તેવું શોધ થઈ ચૂકી છે.
સુરતના 4 ડેવલપરની કમાલથી નાના વેપારીને પણ મોટા પાયે ફાયદો થશે. સુરતનો હીરા ઉદ્યોગ હવે બન્યો ડિજિટલ. એપ્લિકેશન પર ઉપલબ્ધ વૈશ્વિક બજાર. દેશી વેપારીને પણ મળશે વિદેશી સોદાગર. આજે વ્યવસાય કરવા માટે આપની પાસે એક ડિજિટલ પ્લેટફોર્મ હોવું જરૂરી છે, પરંતુ હીરા ઉદ્યોગ છેલ્લા કેટલાય વર્ષોથી એ જ પરંપરાગત ઢબે ચાલતો હતો. માત્ર અને માત્ર વિશ્વાસ ઉપર ચાલતો આ વ્યવસાય ફક્ત એક સીમિત વર્તુળ સુધી જ ફેલાયેલો હતો. જો કે હવે વિશ્વના ફલક ઉપર આ વ્યવસાય કરવા માટે સુરતના 4 જેટલા નવયુવાન એન્જિનિયરો દ્વારા એક એપ બનાવી છે. તો આખું વર્લ્ડ જે ડિજિટાઇઝ થાય છે, તો આપણું જે પોતાનો ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે તો એ કેમ ડિજિટાઇઝ ન થઈ શકે? આ એક સવાલ હતો. અને બીજું, ભારત પાસે પોતાનું ડાયમંડ ટ્રેડિંગ પ્લેટફોર્મ કેમ ન હોઈ શકે? બસ આ એક બે જે મેં તમને સવાલ કીધા, એ સવાલને આધારે જ અમારી ટીમ તનતોડ મહેનત કરી રહી છે. થોડા સમયમાં જ હજારો લોકો થયા રજીસ્ટર. ગુજરાતીમાં ઉપલબ્ધ છે એપ્લિકેશન. છેતરાયાનો ડર ન રહે તે માટે પણ ખાસ ફીચર. એપ બનાવ્યાને હજુ માત્ર 13 દિવસ જેટલો સમય વીત્યો છે, ત્યારે એપને સારામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એપમાં અત્યાર સુધી 3100થી વધુ લોકો રજીસ્ટર થઈ ચૂક્યા છે અને એપ માત્ર ગુજરાતી ભાષામાં હોવાને કારણે લોકોને સરળતા થઈ રહી છે, કારણ કે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને અંગ્રેજીમાં વ્યવસાય કરવાનું થોડું ઓડ પડતું હતું. આ ઉપરાંત એપમાં ઓળખાણ નામનું એક ફીચર અપાયું છે, જેના થકી ધંધો કરનાર વ્યક્તિ સામેની વ્યક્તિનો અભિપ્રાય મેળવી શકશે, જેના થકી છેતરાવાનો ડર પણ ઓછો રહેશે. સ્કાય ધ લિમિટ એટલે કે તમે વિશ્વની અંદર ક્યાંય પણ પોતાનો બિઝનેસ વિસ્તૃત કરી શકો છો. વેપારીઓ, મેન્યુફેક્ચરર્સ મિત્રો અને દલાલ મિત્રો આ એપ્લિકેશનનો ખૂબ સારો ઉપયોગ કરી શકે એમ છે. અને વિશ્વના જે બાયર્સ છે, ડાયમંડના અલગ અલગ સેગમેન્ટની અંદર વિશ્વના તમામ બાયર્સો એ મેન્યુફેક્ચરર્સ સુધી ખૂબ આસાનીથી પહોંચી શકશે. અમે જ્યારે એપ્લિકેશન બનાવવાની શરૂઆત કરી ત્યારથી જ અમારો પ્લાન હતો કે ગુજરાતી અને ઇંગ્લિશ બેઉમાં બનાવીએ, કેમ કે મોટાભાગનો યુઝર જે છે એ ગુજરાત અને મુંબઈમાં પણ મોટાભાગના ગુજરાતી લોકો રહે છે, તો એમના માટે ઇઝી પડે કે ગુજરાતી લેંગ્વેજમાં એ લોકો ધંધો કરી શકે, એકબીજા પાર્ટી સાથે એ લોકો પોતાની લેંગ્વેજમાં વાત કરી શકે, તો એમને સરળતા રહે યુઝ માટે. અને અમે એ જ ટ્રાય કરી છે કે મેક્સિમમ લોકોને સરળતા રહે પોતાનો ધંધો કરવા માટે. પરિવારના સભ્યોની મુશ્કેલીએ આપ્યો આઈડિયા. નવયુવાન એન્જિનિયરોના પરિવારજનો વર્ષોથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છે, પરંતુ તેમનો વ્યવસાય સીમિત દાયરામાં હોવાને કારણે આ વિચાર આવ્યો અને અમલમાં મૂકતાની સાથે જ વિશ્વ ફલક ઉપર આજે એન્જિનિયરો દ્વારા કરવામાં આવેલા સાહસને લોકો આવકારી રહ્યા છે. સંજય મહંત સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, સુરત. જો તમે આઉટ ઓફ બોક્સ વિચારો અને તેનું યોગ્ય રીતે પાલન કરો ત્યારે ફાયદો ચોક્કસ મળે છે. ખેતીમાં પણ કંઈક આવું જ છે. ખેડૂત જ્યારે પરંપરાગત ખેતીમાં કંઈક અલગ કરવાનું વિચારે ત્યારે મબલક પાક મળતો જ હોય છે. આવા જ જેતપુર તાલુકાના થાણા ગાલોલ ગામના ખેડૂતની આપણે વાત કરીએ, જેણે પરંપરાગત ખેતીથી અલગ કંઈક વિચારીને ખેતીમાં સારી એવી આવક મેળવી. બાગાયત ખેતીથી મેળવે છે મબલક આવક. ન રાસાયણિક ખાતરનો ઉપયોગ કે ન દવાઓનો છંટકાવ. નિયમિતથી કંઈક અલગ પાકનું ઉત્પાદન. ઉત્પાદન પહેલા જ પાક ખરીદનારનું બુકિંગ. જેતપુરના થાણા ગાલોલ ગામના ખેડૂત અશ્વિનભાઈ માથુકિયાએ કંઈક અલગ માટીના ખેડૂત છે. તેઓ ખેતી તો કરે છે, પણ તેમની પાકની પસંદગી અને રાસાયણિક ખાતર તેમજ દવાઓનો ઉપયોગ વિના મબલક પાક લેવાનો લક્ષ્યાંક બાકીના ખેડૂતો કરતાં કંઈક અલગ છે. અશ્વિનભાઈ મૂળભૂત રીતે બાગાયત ખેતી કરે છે, જેમાં કેળા, હળદર, સરગવો, શેરડી જેવી બાગાયત ખેતી કરે છે, જે સંપૂર્ણ રીતે પ્રાકૃતિક રીતે વાવેતર કરે છે. કુલ 30 વીઘા જેટલી જમીનમાં આ તમામ પાકનું વાવેતર કરે છે. તેઓ સંપૂર્ણ રીતે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરે છે, જેમાં ગૌમૂત્ર, છાણ અને અન્ય વનસ્પતિઓનો ઓર્ગેનિક ખાતર બનાવીને ઉપયોગ કરીને તેઓ આ તમામ પાક ઉગાડે છે. મહત્વની બાબત તો એ છે કે પાકનું ઉત્પાદન થાય તે પહેલા જ તેના ખરીદનારનું બુકિંગ પણ અશ્વિનભાઈ કરે છે. મારે 500 કિલોનું ઉત્પાદન હોય તો 600 કિલોનું બુકિંગ હોય, એડવાન્સ એવી જ વસ્તુ આવું છે ને એટલી જ હું તૈયારી કરું છું એમ. અને જો ખાલી આના કરતાં તો ઘણો ફાયદો છે,
કારણ કે આમાં કંઈ ખર્ચ લાગતો નથી. પછી આવી પરિસ્થિતિની અંદર કોરોનાની પરિસ્થિતિની અંદર આવી વસ્તુની માંગ ખૂબ જ વધી છે એમ, અને આવી ખૂબ જ જરૂરિયાત છે બધાને, એટલે આવી વસ્તુની માંગ ઊભી છે. પણ આને આવી વસ્તુ ઉત્પાદન કર્યા પછી જો એનું મૂલ્યવર્ધન કરીએ ને તો 10 ગણું વધારે ઉત્પાદન વધારો ટૂંકમાં આપણે વળતર મળે છે એમ. ગાય આધારિત ખેતીથી કરે છે ઉત્પાદન. ઓર્ગેનિક અને પસંદગીના પાકથી 10 ગણું ઉત્પાદન. કોરોના કાળમાં હળદરે ચમકાવી દીધી કિસ્મત. અશ્વિનભાઈ માત્ર ઓર્ગેનિક ખેતી જ નથી કરતા, પણ તેઓ ઓર્ગેનિક ખેત પેદાશોનું પણ ઉત્પાદન કરે છે. એટલે કે જે પાકનું ઉત્પાદન કરે છે તેને સીધા જ બજારમાં વેચી નથી કાઢતા. એક કંપની જેમ કાચી હળદરનો પ્રોસેસ કરીને બજાર સુધી પહોંચાડે છે, તેમ અશ્વિનભાઈ પણ ખેડૂતમાંથી પાક્કા વેપારી બનીને પોતાની જ પેદાશોને બજાર સુધી વેચાણ કરે છે. તેઓ કેળા, હળદર, સરગવો વગેરેને પ્રોસેસ કરીને અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવીને માર્કેટમાં વેચે છે, જેમાં સરગવાનો પાવડર, કેળા અને કેળાની છાલનો પાવડર, હળદર પાવડર અને આયુર્વેદિક દવાની ટીકડીઓ પણ બનાવે છે. આ વર્ષે હું હજી બધી વસ્તુમાં ટ્રાયલ બધી મારે ચાલુ. આ વર્ષે હું ઓછામાં ઓછા 20 લાખનો નફો કરવાની તૈયારી છે, જો બધું કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. કારણ કે ખેતી છે, કાંઈક વચ્ચે આવી જાય પણ પ્રોબ્લેમ નહીં આવે તો મારી હળદર ને બધી વસ્તુનું મૂલ્યવર્ધન 100% થઈ જાય એમ છે. તો આરામથી 20 લાખ રૂપિયા ખર્ચો કાઢતા આરામથી આ વર્ષે મારી તૈયારી છે 100% એમ. જે અશ્વિનભાઈ છે એમની વાડીની જો મુલાકાત લેવામાં આવે તો ખબર પડે કે આ વસ્તુ ખાવાથી આ કોરોનાની જે મહામારીની સામે જે માણસને ઇમ્યુનિટી વધારવા માટે નેચરલ ખોરાક લેવો જોશે. અને નેચરલ ખોરાક માટે ખરેખર અત્યારે ગણ્યા ગાંઠા ખેડૂત એવા છે કે જે પ્રાકૃતિક ખેતી કરે છે, અને આપણા વડીલો છે એ નેચરલ ખોરાક લેતા, એના કારણે એની આવરદા પણ લાંબી હતી અને રોગપ્રતિકારક શક્તિ પણ જાજી હતી. પ્રાકૃતિક ખેતી શીખવા આવે છે બીજા ગામના ખેડૂત. અશ્વિનભાઈ જે પ્રાકૃતિક ખેતી કરે છે તે જોવાને, તેની ખેતી કરવાની પદ્ધતિને શીખવા માટે અનેક લોકો અહીં તેના ખેતરની મુલાકાત લે છે. મુલાકાત લીધા પછી અને તેની ખેતીની પદ્ધતિ જાણ્યા પછી લોકો ખૂબ જ પ્રભાવિત થાય છે. બ્યુરો રિપોર્ટ સાથે નિલેશ મારુ, મંતવ્ય ન્યૂઝ, જેતપુર. પીએમ મોદી પગારની બચત કરે છે અને એફડીના વ્યાજથી સહિત તેમની સંપત્તિમાં વધારો છે. જો કે કોરોના વાયરસથી પ્રભાવિત થયેલી અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખતા પીએમ મોદીએ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, કેબિનેટ સભ્યો અને સાંસદ સાથે પોતાની સેલેરીમાં 30%નો કાપ મૂક્યો છે. હું ખાતો નથી અને ખાવા દેતો નથી. મોદીજી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારના તેમના આ શબ્દોએ સંકેત આપેલો કે હું ભ્રષ્ટાચાર નથી કરતો કે નહીં કરવા દઉં. ત્યારથી લઈ અત્યાર સુધી તેમની સંપત્તિને લઈને ક્યારે કોઈ વિવાદ નથી થયો. 135 કરોડની આબાદીના દેશના વડાપ્રધાન, વર્ષોથી રાજનીતિમાં જોડાયેલા વ્યક્તિની સંપત્તિ વિશે જો કોઈ વિચાર કરે તો એમ લાગે કે કદાચ તેમની આવનારી 7 પેઢીઓ વાપરે તો પણ ન ખૂટે એટલો ધનવાન હશે. પણ વાત જ્યારે પ્રધાનમંત્રી મોદીની આવે તો તેમની સંપત્તિના આંકડાઓ જોઈને અચરજ થાય. રોકડ 31,450 રૂપિયા, બચત ખાતામાં 3.38 લાખ રૂપિયા, ફિક્સ ડિપોઝિટની વેલ્યુ 1.6 કરોડ રૂપિયા અંદાજિત, ટેક્સ ફ્રી બોન્ડ 20,000 રૂપિયા અંદાજિત, પોસ્ટ એનએસસી 8.4 લાખ રૂપિયા અંદાજિત, એલઆઈસી 1.50 લાખ રૂપિયા, સ્થાવર જંગમ સંપત્તિ ગાંધીનગરમાં 1.1 કરોડના મકાનમાં માત્ર 25% ભાગીદારી. વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ પોતાની સંપત્તિઓ અને દેવા અંગેની માહિતી આપી. 70 વર્ષના વડાપ્રધાન પર કોઈપણ પ્રકારનું દેવું નથી. તેમની પાસે 31,450 રૂપિયા રોકડા છે. બેંક ખાતામાં 3.38 લાખ રૂપિયા છે. એસબીઆઈની ગાંધીનગર બ્રાન્ચમાં તેમની એફડીમાં 1,60,28,039 રૂપિયા છે. મોદી 8,43,124 રૂપિયાના નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સ દ્વારા ટેક્સ સેવિંગ કરે છે. પોતાના જીવન વીમા માટે 1,50,957 રૂપિયાનું વીમા પ્રીમિયમ ચૂકવે છે. તેમના નામે ગાંધીનગરમાં એક મકાન છે જેની કિંમત 1.1 કરોડ રૂપિયા છે, જેનો માલિકી હક મોદી અને તેમના પરિવાર પાસે છે. બેંક બેલેન્સ અને એફડીથી સંપત્તિ એક વર્ષમાં વધી 36 લાખનો થયો વધારો. વડાપ્રધાનની સેલેરી છે 2 લાખ. પીએમ મોદી પાસે નથી કોઈ ગાડી, માત્ર 4 સોનાની વીંટી જ છે. રાજકારણમાં આવ્યા બાદ નેતાઓની સંપત્તિ કૂદકે ને ભૂસકે વધતી હોય છે, પણ આપને જાણીને નવાઈ લાગશે કે આપણા દેશના પીએમ પાસે તો પોતાની એક પણ કાર નથી. તેમની સેલેરી 2 લાખ રૂપિયા છે, જે
તાજેતરના રિપોર્ટ પ્રમાણે પીએમ મોદીની સંપત્તિમાં કોઈ ખાસ ફેરફાર નોંધાયો નથી, જે વૈશ્વિક સ્તરની તુલનામાં ઘણી ઓછી ગણાય છે. કોરોના વાયરસથી પ્રભાવિત થયેલી અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખતા પીએમ મોદીએ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, કેબિનેટ સભ્યો અને સાંસદો સાથે પોતાની સેલેરીમાં 30%નો કાપ મૂક્યો. પીએમ મોદીની સંપત્તિમાં વધારો તેમના પગારની બચત અને એફડીના વ્યાજથી થઈ છે. તેમની પાસે માત્ર સોનાની 4 વીંટી છે. વડાપ્રધાન મોદીએ પોતાની સંપત્તિઓ અને દેવા અંગેની માહિતીમાં ગત વર્ષ સુધી તેમની પાસે 2.49 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. આ વર્ષે જૂન સુધી એ વધીને 2.85 કરોડ રૂપિયા થઈ ગઈ છે. બેંક બેલેન્સ અને એફડીથી તેમની સંપત્તિમાં એક વર્ષમાં 36 લાખનો વધારો થયો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી ઘર આંગણે છે. સૌથી જૂની લોકશાહી અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે લડી રહેલા ઉમેદવારોને સૌથી મોટી લોકશાહી ભારતના મતદાતાઓ પાસે ખૂબ આશા છે. અમેરિકન ચૂંટણી માટે ભારતીય અમેરિકનો પર કરવામાં આવેલા એક સર્વેમાં ચોંકાવનારા પરિણામ આવ્યા છે. સર્વેમાં 72% ભારતીય અમેરિકન બાઇડનની સાથે છે, જ્યારે ફક્ત 22% ટ્રમ્પના સમર્થનમાં છે. જોઈએ વિશેષ અહેવાલ સમર્થનનો સર્વે. આખા વિશ્વની નજર અમેરિકાની ચૂંટણી પર છે. અમેરિકન ઉમેદવારોની નજર ભારતીય મતદારો પર છે. અમેરિકન ચૂંટણી પર સૌથી ચોંકાવનારું સર્વે. 72% ભારતીય અમેરિકન ડેમોક્રેટિક ઉમેદવાર બાઇડનની સાથે, ફક્ત 22% ભારતીય અમેરિકન ટ્રમ્પની સાથે. 56% ભારતીય અમેરિકન પોતાને માને છે ડેમોક્રેટિક સમર્થક. 15% ભારતીય અમેરિકન પોતાને માને છે રિપબ્લિકન સમર્થક. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારો પૂરજોશમાં પોતાનો પ્રચાર કરી રહ્યા છે. હાલ જ્યારે આખા વિશ્વની નજર અમેરિકાની ચૂંટણી પર છે, ત્યારે અમેરિકન ઉમેદવારોની નજર અમેરિકામાં વસતા ભારતીય મતદાતાઓ પર છે. અમેરિકાની ચૂંટણીમાં ભારતીય અમેરિકનોનું મહત્વ પણ ઘણું હોય છે. બંને પક્ષના ઉમેદવારોનો પ્રચંડ પ્રચાર. 72% ભારતીય અમેરિકનો બાઇડનની સાથે, 22% ભારતીય અમેરિકનો ટ્રમ્પની સાથે. બંને પક્ષના ઉમેદવારો ભારતીય અમેરિકનોને રીઝવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. આ બધા વચ્ચે એક સર્વેમાં સામે આવ્યું છે કે ભારતીય અમેરિકનો આ વખતે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડનની સાથે છે. ઇન્ડિયન અમેરિકન એટીટ્યુડ સર્વે પ્રમાણે 72% ભારતીય અમેરિકનો એવા છે જે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડનને મત આપી શકે છે, તો માત્ર 22% ભારતીય અમેરિકન એવા છે જેઓ ટ્રમ્પનો સાથ આપશે. આ સર્વે 936 ભારતીય અમેરિકનોની વાતચીતના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતના 20 દિવસની અંદર આ લોકો સાથે ઓનલાઈન વાતચીત કરવામાં આવી છે. આ સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે ભારતીય અમેરિકનોને ડેમોક્રેટિક પાર્ટીની આધારભૂત વોટ બેંક માનવામાં આવે છે. 56% લોકોએ સ્વીકાર્યું કે તેમની ઓળખ ડેમોક્રેટિક સમર્થક તરીકેની છે, તો 15% લોકોએ પોતાની ઓળખ રિપબ્લિકન સમર્થકની ગણાવી. ઉલ્લેખનીય છે કે ભારતીય અમેરિકનો ચૂંટણીમાં મત આપવા માટે ભારત અને અમેરિકાના સંબંધોને મહત્વનું પાસું નથી માનતા. જો કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દોસ્તી જગવિખ્યાત થઈ છે અને ટ્રમ્પ ચૂંટણી પ્રચારમાં તેનો ઉપયોગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોડાઓ મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.